રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બ્લડ બેંકની ભારે બેદરકારી સામે આવી છે। કમળાની સારવાર માટે લાવવામાં આવેલી માત્ર 18 વર્ષની યુવતીના રિપોર્ટમાં બ્લડ કેન્સર હોવાનું બતાવી દેવામાં આવ્યું હતું। હકીકતમાં આ રિપોર્ટ 40 વર્ષની અન્ય મહિલા દર્દીનો હતો, પરંતુ બેદરકારીના કારણે એ જ રિપોર્ટ યુવતીનો બતાવવામાં આવ્યો હતો। રિપોર્ટ જોઈ પરિવાર પર આઘાત આવી ગયો અને યુવતીને બ્લડ કેન્સરની સારવાર માટે અમદાવાદ ખસેડવાની તૈયારી પણ શરૂ થઈ ગઈ, પરંતુ પરિવારે રિપોર્ટમાં બારીકાઈથી નજર નાખતા મોટી ભૂલ સામે આવી। મામલો ખુલતા જ બેદરકારી દાખવનાર કર્મીએ પરિવાર પાસે વારંવાર માફી માંગી હતી। આ ઘટના બાદ તપાસના આદેશ અપાયા છે। અત્યારે એની તપાસની કાર્યવાહી ચાલુ જ છે અને પૂરેપૂરી જાણ જે બ્લડના વિભાગ અને લેબોરેટરી વિભાગ તથા મેડિસિન વિભાગ બધાની કાર્યવાહી કરી અને આપણે આગળનો નિર્ણય લઈશું। જવાબદારી જો કોઈની આવશે તો 100% પગલાં લેવાશે।